નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના પોસ્ટરના વિવાદ બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે. ભરત સુતરિયા સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાશે તેવું મહેશ કસવાલાએ જણાવ્યું હતું. નાના મોટા અણગમા હોય કે અન્ય જિલ્લામાં પણ નાની મોટી ઘટનાઓ બની છે તેવું મહેશ કસવાલાએ કહ્યું હતું. અમરેલી ભાજપના ઉમેદવારને તમામ સંગઠનો ધારાસભ્યએ આવકાર્યા છે. જેકે ગુજરાતી સાથે જૈનિક અમરેલી પ્રશ્ન બહુ સચોટ છે કે કોણ આ પોસ્ટર લગાવી રહ્યું છે. હું બહુ જવાબદાર પદાધિકારી તરીકે કહું છું, ભરત સુતરિયા એ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરેલા ઉમેદવાર છે. અમરેલી જિલ્લાનું તમામ સંગઠન, મંડળથી લઈ અને જિલ્લા કક્ષા સુધીનું તમામ સંગઠન, તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ જિલ્લાભરના સભ્યો, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત અહીંયા શાસનમાં છે, તમામ જિલ્લા પંચાયતના સદસ્યોને 5 ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ કરેલા નિર્ણયને સ્વીકાર્યો છે. કોણ લગાવે છે, કોણ નથી લગાવતું આપને ખબર છે, પરંતુ બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ટ્રેમેન્ડસ વિક્ટરી, સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાઈને આવવાના છે. શું લાગે, વિરોધ કેમ થઈ રહ્યો છે આ પોસ્ટર મારફતે? હું માનું છું કે કોઈ વ્યક્તિગત વિરોધ હોય, કોઈને વ્યક્તિગત ગણો કે ગમો કે અણગમો પણ હોઈ શકે, અને એને કારણે જે પ્રકારનું નાની નાની છૂટપૂટ ઘટનાઓ ઘટી છે, દરેક જગ્યાએ આ ઘટના ઘટે પણ છે. એવું નથી કે તો અમરેલીમાં છે, અન્ય જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક આવી નારાજગી જોવા મળે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ આ પ્રવૃત્તિમાં જોડાયેલો નથી.